સંઘ પ્રદેશ દમણમાં ભવ્ય નમોત્સવ યોજાયો। વડાપ્રધાનની પ્રેરણાદાયી સફરની ઝાંખી અને શાનદાર ડ્રોન શોએ લોકોના દિલ જીત્યા। સંઘ પ્રદેશ દમણમાં એક ભવ્ય નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો। આ ઐતિહાસિક સમારોહમાં સુવિખ્યાત લોક સાહિત્યકાર સાંઈરામ દવે અને તેમની 120થી વધુ કલાકારોની ટીમે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ખાસ મલ્ટીમીડિયા પ્રસ્તુતિ રજૂ કરી હતી। આ વિશેષ પ્રસ્તુતિમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની તેમની સંઘર્ષમય અને પ્રેરણાદાયી સફરનું અદ્ભુત રીતે મનમોહક ચિત્રણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત વિશાળ જનમેદનીએ ભારે ઉત્સાહથી નિહાળ્યું હતું। કાર્યક્રમના અંતે યોજાયેલા ભવ્ય ડ્રોન શો અને આતશબાજીએ સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ ભરી દીધો હતો। આકાશમાં ડ્રોન દ્વારા દર્શાવવામાં આવેલી નમોત્સવની પ્રતિકૃતિ, વડાપ્રધાનનો ચહેરો, શિવલિંગ, ફાઇટર જેટ અને રામ મંદિરના શાનદાર પ્રદર્શનો તથા રંગબેરંગી આતશબાજીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશ અકારિયાએ દમણવાસીઓને આવો અદ્ભુત કાર્યક્રમ નિહાળવાની તક પૂરી પાડવા બદલ પ્રશાસકનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે સરપંચ હેતાક્ષી પટેલે પણ ડ્રોન શો અને કાર્યક્રમની ભવ્યતાના વખાણ કરી પ્રશાસકના નેતૃત્વમાં થયેલા આ આયોજનને બિરદાવ્યું હતું। દેશભક્તિના ગીતો અને વંદે માતરમના નાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા। આ પ્રકારનો કાર્યક્રમ કોઈ જોયો ન હતો અને ખરેખર હું દિલથી માન્ય પ્રશાસક સાહેબને હું દિલથી આભાર વ્યક્ત કરીશ કે એમના થકી જે આટલી દમણવાસીઓને આ પ્રોગ્રામ જોવાનો જે લાવો મળ્યો છે એ બદલ હું માન્ય પ્રશાસક સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરીશ કે જેટલાય લોકો આવીને જે આ પ્રોગ્રામ નિહાળ્યો છે એ દિલથી આજે ધન્ય પોતાને માને છે કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી બાળપણથી લઈને દેશના યશસ્વી પ્રધાનમંત્રી સુધી જેમનો સફર છે નિહાળવાનો મોકો મળ્યો એ બદલ ફરી એકવાર હું દિલથી મારા માન્ય પ્રશાસક સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પ્રોગ્રામનું આખું કાર્યક્રમ મોદીજીનો ઉપર જે હતું બચપનથી જે અને પ્રાઇમ મિનિસ્ટર જે થયા મોદીજી, તે બધું જ અમને અહીંયા વિસ્તારપૂર્વક અમે સમજ્યું અને ખૂબ એન્જોય કર્યું। સાથે જ ડ્રોન શો જે હતું એ પણ ખૂબ જ સરસ અને આજની જે શામ છે એને 4 ચાંદ લાગી રહ્યું હતું ડ્રોન શોના રીતે। અને હું પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના નેતૃત્વમાં જે આ પ્રોગ્રામ થયો છે એ ભવ્ય પ્રોગ્રામ થયો છે। હું અમારી શાળામાંથી નમોત્સવ જોવા માટે આવી છું। આજે મોદી સાહેબનો નમોત્સવ પ્રોગ્રામમાં અમને ખૂબ આનંદ મળ્યો। જ્યારે મોદી સાહેબ નાના હતા ત્યારથી તેમને વડાપ્રધાન બન્યા ત્યાં સુધીનો અમે ઘણો સફર જોયો છે। અમને અમારા મોદી સાહેબ પર ગર્વ છે કે તે અમારા આજે વડાપ્રધાન છે। વાપી જેડીસીની ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીમાં ભીષણ આગ, સેફટીના અભાવ વચ્ચે ઇન્સ્યોરન્સ ક્લેમની આશંકા। વાપી જેડીસી વિસ્તારમાં આવેલી ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના પ્લાન્ટના પહેલા માળે રાખવામાં આવેલા કાપડના કાચા માલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ફ્લોરને પોતાની લપેટમાં લઈ લીધો હતો। આગ લાગતા જ કંપનીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી। જોકે કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ બુઝાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટના વચ્ચે કંપનીના કર્મચારીઓએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે પ્લાન્ટમાં ફાયર સેફટીની કોઈ પૂરતી વ્યવસ્થા, સાધનો કે ઇમરજન્સી તૈયારીઓ ન હતી। સ્થાનિક સૂત્રો અને મજૂરોના જણાવ્યા અનુસાર આ કંપનીમાં આગ લાગવાની આ કોઈ પહેલી ઘટના નથી। અગાઉ પણ અનેકવાર આવી ઘટનાઓ બની ચૂકી છે, જેને પગલે હવે આ વારંવાર લાગતી આગ પાછળ કોઈ ઇન્સ્યોરન્સ ક્લેમની રમત હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે। હાલ કંપનીના સંચાલકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ વહીવટીતંત્ર અને ફાયર વિભાગ દ્વારા શરૂ કરાયેલી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા બેદરકારીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વારંવાર બનતી આવી ઘટનાઓ ઔદ્યોગિક સુરક્ષા અને ફાયર સેફટીના નિયમોના પાલન પર મોટા સવાલો ઊભા કરી રહી છે, ત્યારે તંત્ર આ મામલે કેટલી કડક અને નક્કર કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ, શાંતિપૂર્ણ મતદાન માટે સઘન બંદોબસ્ત।
મતદાન માટે વલસાડ જિલ્લો સંપૂર્ણ રીતે સજ્જ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ તેમજ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્રએ કમર કસી લીધી છે. વલસાડ જિલ્લામાં યોજાનાર આ ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે, જેમાં 1 જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકા માટે મતદાન યોજાશે. મતદાન પ્રક્રિયાને સુચારુ રૂપથી સંપન્ન કરાવવા માટે આશરે 7,000 જેટલા પોલિંગ સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે અને કુલ 1,627 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જિલ્લામાં કુલ 17,59,750 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેને લઈને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં જિલ્લામાં 227 સંવેદનશીલ અને 54 અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં વહીવટી તંત્રની વિશેષ નજર રહેશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર જિલ્લામાં 7,141 પોલીસ કર્મીઓને પણ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો અહીં કુલ 56 સ્થળોએ બનાવેલા 123 મતદાન મથકો પર મતદાન થશે, જેમાંથી 39 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જો કે અહીં એક પણ અતિ સંવેદનશીલ મથક નથી. એકંદરે વહીવટી તંત્રએ સુરક્ષા અને વ્યવસ્થાની સઘન ગોઠવણ કરી છે, જેથી મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. ત્યારે હવે જોવું એ રહ્યું કે મતદારો કેટલી મોટી સંખ્યામાં પોતાના લોકશાહી અધિકારનો ઉપયોગ કરવા માટે આગળ આવે છે. વલસાડ પાનેરા પારડી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રિપલ અકસ્માત. ટેમ્પોએ 2 કારને અડફેટે લીધી. તમામનો આબાદ બચાવ. વલસાડના પાનેરા પારડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે 2 કાર અને એક ટેમ્પો વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર હાઈવે પર ચાલી રહેલી કામગીરીને કારણે આગળ જઈ રહેલા કાર ચાલકે પોતાની કાર ધીમી પાડતા પાછળથી આવી રહેલા એક ટેમ્પો નંબર GJ21W3243 ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને આગળ જતી મારુતિ બ્રેઝા કાર નંબર GJ15CR9442 તથા મહિન્દ્રા XUV DR12DA1602 એમ 2 કારોને અડફેટે લીધી હતી. બંને કારને જોરદાર ટક્કર માર્યા બાદ ટેમ્પો હાઈવેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ફરાર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.